તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે મતદાન કર્યું। જ્યાં સમા વિસ્તારમાં આવેલા સરસ્વતી સ્કૂલમાં કર્યું મતદાન। ત્યારે રંજનબેન ભટ્ટનો જંગી મતથી વિજયનો વિશ્વાસ। લોકશાહીનું પર્વ અને જ્યારે આ ત્રીજા ચરણનું ગુજરાતમાં મતદાન આજે છે ત્યારે વડોદરા લોકસભાના મતદારો ખૂબ જાગૃત છે। પોતાને મળેલો મત આપવાનો અધિકાર એટલે કે લોકશાહીનું પર્વ અને પવિત્ર મત સૌએ આપવો જોઈએ। એ અધિકારનો ઉપયોગ સંસ્કારી નગરી વડોદરા અને મારું સાવલી અને વાઘોડિયાના તમામ મતદારો કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી દરેક બૂથ પર લાઈન છે। મતદારો પોતે મતદાન કરવા માટે નીકળ્યા છે અને પોતાને મળેલો મત આપવાનો અધિકારનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે। મિત્રો, મને વિશ્વાસ છે ગઈ વખતે પણ એપ્રિલ 23, 2019 મતદાન હતું ત્યારે પણ આ જ ગરમી હતી અને ત્યારે પણ આ લોકસભાના મતદારોએ મતદાન કર્યું છે। આવો આપણે સૌ ભેગા મળીને લોકશાહીનું પર્વ એટલે કે આપણને મળેલો પવિત્ર મત આપવાનો અધિકાર આપણે જરૂર